જો આ એક્ઝામ્પલ તમે જે છે ઓપ્શનથી પણ કરી શકો અને તમે ડાયરેક્ટલી સંખ્યાની અંદર જે છે બરાબર સૂત્ર મૂકીને પણ કરી શકો. અહીંયા પહેલા આપણે જે છે કોઈ ઓપ્શન માની લઈએ કે ભાઈ માનો કે જે છે ત્રણ સંખ્યાનો સરવાળો જે છે મને 31 આપ્યો હોય. હવે 31 સંખ્યા ક્યારે થાય? જો વિચારો 31 સંખ્યા ક્યારે થાય? હું જે છે 10 ની આસપાસ લઉં. માનો કે એક સંખ્યા 10 લઉં છું, એક 11 લઉં છું, એક 12 લઉં છું. માનો કે જે છે બરાબર 33 લેવા છે તો આ જે છે 2 ને 1 3 અને 1 ને 1 2 ને જે છે 3 33 થાય ને. તો આપણે 33 ના ઓપ્શનથી જે છે આપણે જઈ શકીએ બરાબર. 33 ના ઓપ્શનથી જઈ શકીએ 10 11 12. હવે આનો વર્ગ કરીએ તો આનો વર્ગ 100 થયો, આનો વર્ગ 121 થયો, આનો જે છે 144. તો 4 ને 1 5 થઈ ગયા, પછી 4 ને 2 6 થઈ ગયા અને 3 થઈ ગયા 365. તો આપણો જવાબ જે છે 33 આવે. ચલો આ એક રીત થઈ. બીજી રીત છે કે ભાઈ ધારીએ ત્રણ સંખ્યાઓ ક્રમિક હોય તો હંમેશા આપણે આવી રીતે ધારીએ છીએ x - 1, બીજી સંખ્યા x અને ત્રીજી સંખ્યા x + 1. આ બધાનો જે છે આપણને શું કીધું છે? વર્ગનો જે છે સરવાળો કયો છે ને, આ વર્ગનો સરવાળો જે છે 365 થાય. તો અહીંયા આપણે લખી શકીએ x² - 2x + 1 + x² + x² + 2x + 1 બરાબર 365. હવે જુઓ અહીંયા 2x નીકળી જશે. આ 1 2 અને 3 એટલે કે 3x² + 2 આવશે 365. અને અહીંયા 3x² બરાબર 365 માંથી 2 જશે એટલે 363 થશે. તો x² બરાબર કેટલો આવશે ભાઈ? 1 2 1. અને x² જ્યારે 121 હોય તો x આપણી કઈ સંખ્યા હશે? x આપણી 11 હશે. તો x જો આપણી 11 હોય તો એના પહેલાની સંખ્યા 10 હોય અને એના પછીની સંખ્યા 12 હોય. તો 10 11 12 નો ત્રણેયનો સરવાળો આપણો 33 મળશે. તો આવી રીતે પણ કરી શકાય. બાકી ઓપ્શન પરથી ઈઝી રહે.